વાપીની શ્રેયસ મેડિકેર સંચાલિત જનસેવા હોસ્પિટલને NABH 5th એડિશનની માન્યતા। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માહ્યાવંશી, વાપી। શ્રેયસ મેડિકેર સંચાલિત જનસેવા હોસ્પિટલને જે ફાઇનલ એક્રેડિશન જે મળ્યું છે NABHનું 5th એડિશન, એ જે NABH એક્રેડિશન છે એ મેઇનલી એનો જે ઇન્ટેન્શન છે એ પેશન્ટ સેફટી છે અને પેશન્ટના રાઇટ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ, એટલે પેશન્ટને આપણે કઈ રીતે સેફલી ટ્રીટમેન્ટ આપી શકીએ જેથી કરીને પેશન્ટ સારું થાય અને કોમ્પ્લિકેશન મિનિમમ થાય। તો એના માટેની જે ગાઈડલાઇન્સ હોય, ગવર્મેન્ટનું આ જે બોડી છે એ આવીને ઇન્સ્પેક્શન કરીને પછી એ લોકો અસેસમેન્ટ કરીને આપણને એ સર્ટિફિકેશન આપે છે। તો એ સર્ટિફિકેશન અમે જનસેવા હોસ્પિટલ અને અમારી ટીમ અને અમારા ટ્રસ્ટીઓનો વિશ્વાસ એનાથી થઈને અમને મળ્યું છે અને એ માટે અમે બધા અમારા ટ્રસ્ટીઓનો અને સ્ટાફનો આભાર માનીએ છીએ। તો એના જે નોર્મ્સ છે એ જેમ અમારા સુપ્રિન્ટેન્ડન્ટ હેમાંશુભાઈ જણાવ્યું કે સેફ્ટી, પેશન્ટના શું અધિકાર છે, એઝ વેલ એઝ સ્ટાફ છે, નર્સિંગ સ્ટાફ છે, સ્વીપર સ્ટાફ છે, એના શું અધિકાર છે, એ લોકો અમારી જે ખામીઓ હતી એ ખામીઓ સુધરાવી। જેમ કે સુરેશભાઈએ કીધું કે ભાઈ અમારે ત્યાં કોઈ હેન્ડીકેપ આવે તો નીચે અમારે ત્યાં ટોયલેટ જેવી સુવિધા નહીં હતી, તો એ લોકોએ રિકમેન્ડ કરીને અમે ઇમ્પ્લિમેન્ટ કર્યું। ફાયર સેફ્ટી પર એ લોકોનું જોર વધારે હોય છે, તો ફાયર સેફ્ટીના જે નોર્મ્સ છે કે ભાઈ કેટલા લીટરની ટાંકી છે, ફાયરમાં કેટલા પંપ લાગેલા છે, ઇમરજન્સીમાં આગ લાગે તો ભાગવાના એક્ઝિટના વે કેટલા છે, એમાં રેડિયમ ભઠ્ઠી લગાડી છે નથી લગાડી, એ દરેક વસ્તુના નોર્મ્સ એ લોકો ચેક કરે। અને આપણને જે આ સર્ટિફિકેટ લેવલ 5 ગ્રેડનું મળ્યું, બાકી કોઈ હોસ્પિટલ પાસે એટલીસ્ટ ટ્રસ્ટ હોસ્પિટલ વલસાડ જિલ્લામાં લેવલ 5નું સર્ટિફિકેટવાળી કોઈ હોસ્પિટલ નથી। જનસેવા ઇઝ ધ ફર્સ્ટ, અને આ પહેલા એટમમાં મળ્યું। આપણે બહુ મહત્વની વસ્તુ છે, પહેલા એટમમાં મળ્યું કે જે બાકી હોસ્પિટલોને ફર્સ્ટ એટમ્પમાં રિજેક્ટ કરે, પાછો સુધારો કરે, પાછું એ લોકો એપ્લાય કરે ને મળતું હોય। દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ। શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક। એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ। ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ। ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુમૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે। દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર। 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક। એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ।